ગાઈસ એક તરફ સોંગ વાગે, એક તરફ પહાડ ને બાજુમાં યાર બીજું હું જોઈએ જિંદગીમાં. તો ગાઈસ આ લોકો મને એમ કે તું ભોળા જાય અહીંયાથી કૂદીને એમ કે ये कटप्पा साला है ना, जहाँ जहाँ जाएगा वहाँ वहाँ बाहुबली को मारेगा. आधे घंटे तक जब तक हमारा रास्ता सीधा था तब तक हमारी दोस्ती बहुत अच्छी थी. તમારા માટે એટલી સ્ટ્રગલ કરું તો જે સબસ્ક્રાઇબ કરી દેવાની યાર, આવું ન કરાય. તો ગાઈસ અમને એક ટેકનિક મળી ગઈ નીચે ઉતરવાની. કરણ અમારે છે ને આ અપરિચિત જો ને કરતા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે તો બહુ મસ્ત ઊંઘ આવેલી. એમ તો 12 વાગ્યા વખત પાપા જ માર્યા કરતો હતા, તો બી સવારમાં સારી ઊંઘ આવવા માંડી ગઈ. આટલું 4x4 કેટલું ઊંઘે. બધો ફોટોશૂટ કરતા છે. હવે જીક બહાર જઈએ, જોઈએ પછી. ઓહો ગાઈસ એકદમ ખતરનાક છે વ્યૂ તો. મારા ભાઈ લોકો સુબહ સુબહ ક્યારે ભીખ માંગે, ક્યારે કટપ્પા. अबे कौन है बे तू? सुबह तुम लोग 5 मेगापिक्सल ગાઈસ બહુ સારું જેવું દેખાતું છે અહીંયાથી. ત્યાં તળાવ છે, અમે તળાવમાં નાવાના છે, પણ અહીંયા પહેલાં ઉપર જવાના છે. પછી ઉપર જઈએ પછી તમને બતાવું. થોડુંક જે ફોટોશૂટ બી કરી લેજે. આ જે રીલ શૂટ થતું છે, રીલ શૂટ કરે પછી તમને બતાવું. મજા આવી જાય. સનરાઈઝની રાહ જોતા છે. સનરાઈઝ તો થઈ ગયો પણ સૂરજ દાદા ખબર નહીં ક્યાં છુપાઈ ગયેલા છે. જો ને દેખાતા બી નહીં. ગાઈસ બહુ મજા આવી, કહી નહીં શકું એટલી મજા આવી છે. મજા મારા દોસ્તા લોકો જે નહીં આવ્યા એ લોકોને માટે આ સ્પેશિયલ છે કે જો ભાઈ કેટલી મજા આવે છે. પ્લેનમાં બહુ કઠિનાઈ આવી, બધાએ બહુ કીધું મેં આવા પણ છેલ્લે સાલા લોકો લીંબુ જ પકડાવી દીધા. ભાઈ એમ કે મારે તો નોકરી માટે રજા નહીં મળે, ભાઈ એમ કે મારે તો તબિયત સારી નહીં મળે, ભાઈ એમ કે મારે પૈસા નહીં મળે એમ કે. પણ હવે કંઈ નહીં, અમે તો અમારા પાસે પૈસા નહીં હોતા, ખાલી 2,000 રૂપિયા લઈને આવ્યા પણ થઈ ગયું. ટ્રીપ સક્સેસફુલ જાય છે. મારે આકુભાઈને સારું તાવ બી નહીં આવ્યો. નહીં તો અમારે કેદારનાથ ચડેલો ત્યારે તો તાવ આવી ગયેલો. પણ અહીંયાથી ચડવાનું એવું હતું ને કે એટલું ખતરનાક કે ભાઈ કેદારનાથ બી હલકું લાગવા લાગેલું હતું. એવા જ વિડીયો મળે તમે આવા જ સપોર્ટ કરતા રહેજો. કેમ કે થોડાક સમયથી વિડીયો બી નહીં આવતા હતા. જે તબિયત બી ખરાબ થઈ ગયેલી હતી મારી, ને શું કે કન્ડિશન બી નહીં હતી મારીથી કે વ્લોગિંગ થાય એમ. પણ આપણે આફ્ટર અ લોંગ ટાઈમ વિડીયો બનાવતા છે. ટેન્ટમાં રહેવાની કંઈ મજા જ અલગ હોય એમ. એકદમ હાંભે જો એક ટેન્ટ એ બાજુ ને એક ટેન્ટ એ બાજુ. આમાં 3 ઊંઘી ગયેલો મેં ઉમંગ ને કાંચો ને પેલામાં કરણ ને આગુ. ને હજુ ઉપર જવાની બી ઈચ્છા છે, પણ ઉપર કેબાસની જાય તે હજુ ખબર નહીં. મને વિડીયો બધા જોયા પણ કાંઈ આઈડિયા નથી આવતું કે કેબાસની જવાય. આ એક રસ્તો દેખાતો છે અહીંયાથી, જોઈએ હવે તે બંધ જવાય કે નહીં જવાય. તો ગાઈસ ફાઇનલ તે બંધ જતા છે. હવે ગાઈસ અહીંયાથી જ ચડવાનું લાગતું છે. તો ગાઈસ આપણે ધીરે ધીરે ઉપર ચડીએ તો છે. હવે ભાઈ આવે છે. ઓ ગયો કેમેરો. આ ગુંડા બનેગા રે તું. તો ગાઈસ બહુ ખતરનાક ચડવાનું લાગતું છે મને તો. કઈ નહીં, થોડુંક તો એટલે પકડજો, ચડી જ જાઓ. મારો ઉમંગભાઈ ઉપર ચડતા છે. એ ભગવાન, ફાઇનલી ઉપર બી આવી ગયા યાર. ઉપરનું શું વ્યૂ છે, વાવ ગાઈસ. તો ગાઈસ સુરત દાદા બી દેખાઈ ગયા, બસ હાલો વાદળમાં જો હંતાયેલા જ છે. ટોપ હિલ પર એકદમ આવી ગયા
નજારા જો એકાટી. બસ જો અહીંયા ખાડા બી છે, પાણી ભરેલું પણ પીવા લાયક નથી કદાચ, કેમ કે આખું લીલ બાજી ગયેલી છે. તો ગાઈસ આ બાજુનો બી વ્યૂ જોઈ લો. મસ્ત અહીંયાનું વ્યૂ છે. ને એક બીજી વાત, અહીંયા અમે રહેલા, એક અહીંયા ગુફા છે ને અહીંયા ગુફા છે, એ તો ખબર જ નહીં હતી અમને. મને એમ કે અહીંયા એક જ છે, તો અહીંયાથી સીધા ચડીને અમે અહીંયા જ ચાલ્યા ગયા, પણ પેલી મોટી જેવી લાગતી છે. ચાલો તો હવે થોડી ધીરે ધીરે નીચે ઉતારીએ, કેમ કે હવે પેલા ભાઈબંધ લોકો બી આવી ગયા છે. હા જો ગાઈસ હવા જો આવતી હતી ને, હાય 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 હાય, કે અંદર ટેન્ટ ખેંચી નાખે એમ, ફૂ 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 થાય એકદમ. अच्छा બીજાની સેફટી જઈને સીધી કરી દેવા પડે. અજયભાઈની અમાનત આપણે બી લેવું, પણ જે લેવું તો જે ખારો જ લેવું એમ, એટલે એના માટે મેં નથી લેતો. બાકી આ તો લાવવાનો હોય તો અત્યારે લઈ લેમ. તું તો લાંબો એટલે તો બેઠો ઉતરી ગયો, મારે બેહીને ઉતારવું પડે. इतनी मेहनत की है भाई, काट कहाँ से होगा. પગ બહુ મૂચવા જાય તેની બહુ તકલીફ જોવી પડે. આ બાજુ તમને રાતના ખાડા બતાવેલા, પણ સાલા રાતના દેખાતા નહીં. તે બહુ ઊંડા છે, બહુ ઊંડા. ઘડી મોંઘ કૂદની. ઓહો ગાઈસ અડધી જ બખોલ દે હું આ તો, પણ એમાં શું કે પવન નહીં લાગે, પણ આટલી જ છે એમાં. નીર હવા નહીં આવતી ટેન્ટમાં. તો ગાઈસ આપણે આવી તો ગયા. આ ભાઈ લોકોને ટેન્ટ ફોલ્ડ કરતા જ નહીં આવડતું. પહેલાં તો સમેટી દેતો, એને બી આજુ એમ જ મૂકી સાંભળો છો નહીં. ગાઈસ ટેન્ટ વેન્ટ સમેટીએ પછી જઈએ. ટેન્ટ વેન્ટ સમેટી લેતો, હાદડી વાદડી લઈ લે બાબુ, બંધ બેગ ભરતા છે. તો ફટાફટ ચાલો હવે નીચે ઉતરીએ. નીચે ઉતરતા બહુ વાર લાગે ને, હજી ઓકાતની બહાર થઈ જાય એવું લાગતું છે. क्या लगता है तू लेस बांध तो शेर से तेज भाग सकता है? मुझे तो तुम तीनों से तेज भागना है. तेरा तो गेम बजाना पड़ेगा. ये गीदड़ है, गीदड़ तू साला. जब गीदड़ की मौत आती है तो वो जंगल की तरफ भागता है. બહુ મજા આવી. બબાલને બી બોટે બધા રડાઈ અમારા આકુભાઈ તો નહીં આવવાનો કરીને મેં જીરીક કરીને એને છેલ્લે લગીને લાવ્યો. આકુ થેન્ક યુ તો બોલ. थैंक यू. थैंक्स लव यू. ખતરનાક પગ હરકતો છે. પગ એકાટી મારો પગ હરો તો પેટમાં ચૂડુમ નથી. પેલા જાય તો લાખ. ઓ માય ગોડ. તો ગાઈસ નીચે જ જાતો હતો આ તો સાલા મારો. अरे ये 3000 के सूस किसी काम के नहीं है, तो रहने दो फिर. कोई है मेरे से तेज आगे जा सकता है? हाँ कल वो तो देखा मैंने, वहाँ पे सो गया था ना तू. तो गाइस ट्रिप पर એટલી મજા આવી ને કેમ રાતનાનો વ્યૂ જોઈને તો મને શું કે દિલ ખુશ થઈ ગયેલું. મેં બધા 2 જણા તો ઊંઘી જ ગયેલા, ઉમંગ ને કરણ, એ 2 જણા તો ઊંઘી જ ગયેલા. પણ મેં આખુને કાંચો અમારી શું કે જૂની પુરાની યાદ દોસ્તીવાળા 3 જણા બેસીને મસ્ત અહીંયા ત્યાં છે ને આઈલો આ દેખાય છે ને આ ઉપર, અહીંયા કિનારે બેસીને એકદમ રાતના આ વ્યૂ જોતા હતા. એટલું મસ્ત ને ભાઈ કે
વાત નહીં પૂછો એમ. બધું જ દુનિયાની મોહ માયા નોકરી વોકરી છોડીને બધું એકદમ ખાલી નજારા જ જોતા હતા અમે. આખું મેં એને કાંચો 3 જણ, એક તરફ સોંગ વાગે, એક તરફ પહાડ ને બાજુમાં યાર. બીજું હું જોઈએ જિંદગીમાં. हाय हाय इतना सुकून. તો મંટુ તું હાજુ નહીં આવ્યો તો કેમ કે ભાઈ અહીંયા તારા લાયક જગ્યા નથી. કેમ કે એટલું ખતરનાક છે ને કે તું તો ત્યાં પહેલું જે અમારું સ્ટાર્ટિંગ થયેલું ને ત્યાંથી જ તું તો નાહી જાતે કદાચ. કેમ કે પેલો આકું તો પહેલેથી જ ત્યાંથી જ હાફ સડી ગયેલી એને તો ગાઈસ ધીરે ધીરે નીચે ઉતરતા છે. હાય બહુ ખતરનાક ઉતરવાનું છે. એક જ બીક લાગે પગ નહીં મોકાય. પગ મુકાઈએ તા હું શું કરે તારું ખબર કે તારા મોકાઈ ગયેલો ઉતર પહેલા જ કોણ આ ઉતર જીજમાં બાપડે પડી ગયેલો. ગાઈસ કેદારનાથમાં બ્લોગિંગ નહીં ચાલુ કરેલું. બાકી તે ટ્રીપમાં જે એટલી મજા આવેલી ને હવે એવો વિચાર છે કે હવે આકુની બી ઉંમર થઈ ગઈ, બાબુની તો હવે થઈ જ ગયેલી છે ને મારે બી હવે લગ્ન કરવાની ઈચ્છા છે. તો પછી હવે એવો વિચાર છે કે પોતપોતાની બૈરી લઈને જ જાઉં એમ. ઓ મા ये गया એકલો ઢેફો જેવો પડ્યો. ભગવાન આજે ને મારા આકુભાઈ બી નીચે ઉતરી પડ્યા. આજે તો એક પડાવ ઓછો થયો, હજુ તો 3 જ જેવા છે. તે ઉતરીએ પછી જઈએ. પહાડમાં આવે તો ચાલુ નેટવર્ક બી નહીં આવે ને ચાર્જિંગની બી બહુ તકલીફ, એટલે પાવર બેંક લાવવું પડે. હવે થોડુંક લોગિંગ કરી લઈએ પછી નીચે જઈને ફોન ચાર્જિંગમાં બી મૂકવી પડે કેમ કે ચાર્જિંગ જ નહીં મળે. ઉપર તો કોઈ લાઇટ બોર્ડ એવું કંઈ છે નહીં કે ચાર્જિંગ કરી શકું, સોલર પેનલ. તો પછી પાવર બેંક જ એક સહારો છે અમારે. તો ગાઈસ આ લોકો મને એમ કે તું ભોળા જાય અહીંયાથી કૂદીને એમ કે તારા બહુ બધા યુપી આવું એમ કે ને એમ કે તારા સબસ્ક્રાઈબર બી વધી જાય એમ કે. પણ સાલું મેં મારે ભોળા જામ તો પછી તનું કામનું હું टाइटल भी मालूम है लास्ट ब्लॉग लालू भाई नो लास्ट ब्लॉग. ये कटप्पा साला है ना, जहाँ जहाँ जाएगा वहाँ वहाँ बाहुबली को मारेगा. ओए कटप्पा बाहुबली ने શું કરો માર લો. तुम्हें कैसे पता चला? હજુ તો અહીંયાથી ઉતરવાનું છે. હજુ તો ગોટુ તું એમ મારા હાથનો અન્યાય કરી લખો. પહેલાં જ કહી દેતો ને તો આવું ચડવાનું છે તો મેં આવતો જ નહીં. जाने के 2 रास्ते, एक आसान रास्ता, एक मौत का रास्ता. ये बात ये हारा रास्ता बता दे. ये भाई लोग की रील बन गई है, अभी थोड़े दिन के बाद आएगी. कब देगा तू? 5 रुपया कब देगा मेरा तू? भाई साहब कुछ ज्यादा नहीं हो गया? तो गाइस हम सब पियो और चलते जाओ. सबूत आई जाए तो एना પાસે કેસ કરી દેજો લીગલી. આજે ઉમંગભાઈ કે મને એમ કે શાકભાજીની બી નવરાત્રી આવે એમ કે. તો ગાઈસ તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો કેમ કે જે વધારે પડતું જ જોઈએ છે. ખાલી વિડીયો નહીં જોવો યાર. જે સબસ્ક્રાઈબ કરો 500 કરી દેજો ને પછી તમારા પાસે કંઈ માંગું નહીં. કેમ કે 500 મારા થઈ જાય ને તો આપણે ચેનલ મોનોટાઈઝ થઈ જાય. તમારા માટે એટલી સ્ટ્રગલ કરું તો જે સબસ્ક્રાઈબ કરી દેવાનું યાર. આવું ન કરાય. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ બી કરો. અમારું મેન આવી ગયું છે ઉતરવાનું. शुरुआत हो गई है, अभी से स्लिप खा रहा है गाइस. स्लिप खाई જાય છે એ લોકો. તો ગાઈસ અમને એક ટેકનિક મળી ગઈ નીચે ઉતરવાની. કરણ ગાઈસ હમણાં નવી તરકીબ મળી ગયેલી છે. પેલું તળાવ બી દેખાતું જ છે. એમાં થોડી 1-2 ડૂબકી મારી લઈએ, જે સ્નાન કરી લઈએ. મારો બી શ્રાપ છે તું પડવા જ જોઈએ.
મારો બી શ્રાપ છે તું પડવા જ જોઈએ नहीं लागे सर જય મિલિમ ઇરિમ કિરિમ સિલિમ સિલિમ સુપલ જાય સ્વાહા तो આજુ એનો શ્રાપ માર્યો સાલા એ હાથ છોલાઈ ગયા મારા તો ગડબડ થઈ ગયા તો हाँ भाई कैसी लगी आगे स्वाद आधे घंटे तक जब तक हमारा रास्ता सीधा था तब तक हमारी दोस्ती बहुत अच्छी थी एक दूसरे को हक कर रहे थे एक भाई दूसरे तू है तो मैं हूँ यार फिर तू थोड़ा सा फिर ऊपर जाने के बाद हमारी दोस्ती दुश्मनी में तब्दील हो गई फिर दिमाग में भूसा भर गया भूसा फिर एक दूसरे को बोल रहे हैं तू थोड़ा सा क्या है क्या રીલ બનાવી બનાવીને સાલું મોઢે જેવું થઈ ગયું એ લોકોને ચાલ એકવાર અહીંથી જાને મને લાગતું જ છે એકવાર તું મારા પાસે આવ ને આને લાગે છે મેં તો હવે તો નહીં જોમ હવે તો નહીં જામ લો માને હું બાજુ પેલો પથરો લઈને આવતો તો ગાઈસ ફાઇનલી આપણે નીચે આવી ગયા આપણો ટ્રેક કમ્પ્લીટ થઈ ગયો ને બહુ વધારે પડતો સક્સેસફુલ થઈ ગયો ને જે લોકો નહીં આવેલા એને તો બહુ મજા આવી આપણને ફરવાની બી બધું નવું નવું જોવાનું હવનના સનસેટ જોયું તો હવે ફટાફટ નીચે જઈએ ને એ લોકો હવે લડાયા કરતા છે તળાવમાં નાવાના કે તે બાદ નાવાના કે જોઈએ પછી આગળ જઈને ગાઈસ પ્લેનમાં થોડું ચેન્જ છે ભાઈ લોકોને વધારે ઊંડું લાગે એટલે એમ કે રિક્સ નહીં લેવાના મેં તો નહીં નાવાના એમ કહેતા નદીમાં તે બાજુ એક આવતી છે પિંપલાવ બાજુ તો ત્યાં નાહી લઈએ આપણે ચાલો તો ગાઈસ ચાલો હવે નીકળીએ આપણે ગાડી અહીંયા કાકાને મૂકેલી આપણે કાકા છે કોઈ બી આવે ને ફરવા માટે તો આ કાકાને ગાડી મૂકી દેજો ટેન્શન વગર કોઈ નુકસાન નહીં થાય અહીંયા મૂકી દેવાની કોઈ બી આવે તો કાકાને મળી લેજો ગાઈસ એક આજુ રીલ શૂટ કરવા માટે અમારા કરણભાઈ બી રેડી છે પાછળનું બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે એટલે પછી ભાઈ કે રીલ શૂટ કરવાનું એમ કે તો એક રીલ શૂટ કરી નાખીએ પાછી ચલો ફાઇનલી આ નદી પણ આપણે આવી ગયા આ બધું જ કરી મૂકે બેગનો ગાઈસ બધાએ નાહી લીધું રેડી બી થઈ ગયા કપડાં બી પહેરી લેતા ને હવે જવા માટે આપણે બધા ગાડી બી રેડી જ છે ને અમે ખાલી મેં આખું ને કરણ જ નહીં લેશે આ લોકો એમ જ ખાલી કપડાં પહેરી લેતા કાંચો ને આ બે જણા એમ જ ખાલી કપડાં ચેન્જ કરી લેતા ગંધાયેલા ચાલો આપણે જઈએ ચાય વાય પીએ તા મળીએ હા ભાઈ નાસ્તો વાસ્તો કરી લેતો ફોનમાં બી ચાર્જિંગ નહીં હતો તો અહીંયા હોટલ પર ચાર્જિંગ કરી લેતું હવે આપણે ધીરે ધીરે નીકળીએ હજુ સાપુતારા જવાનું છે આપણે હવે જઈએ કે બહુ થાકી ગયા સવારનો નાસ્તો બી કરલો નહીં હતો પેટ પૂજા બી કરી લીધી બધા હવે નીકળીએ ચાલો હવે સાપુતારા ડાયરેક્ટ મળીએ આપણે ઉમંગભાઈ બી આપણે થાકી ગયા તો મારે ગાડી ચલાવવાની છે ને અમારે કરણભાઈ પૂરો ડ્રાઈવર એકદમ આજે ને ગલાબ બલાબ પહેલે લેતા ચશ્મા પહેલે લેતા લાઈક કરો ફોલો કરો બોલે લાઈક કરો વિડીયોને ગઈ હોય તો શેર કરી દેજો બાય બાય આ ગાડી મળીએ આપણે ગાઈસ ફાઇનલી આપણે સાપુતારા હિલ સ્ટેશન પર પહોંચી ગયા અમારા કરણભાઈ ને અહીંયાથી ગાડી ઊભી રહી ગઈ પણ સાલી ઊભી જ નહીં રહેતી અત્યારે નીચે સાલો ચાલ્યો જાતે અમારે જો ને આ અપરિચિત જો ને કરતા ગાઈસ નીચે ઉતરી આવ્યો પણ આજે રવિવાર છે પણ સાપુતારા જેવો લાગતું નથી બાકી અહીંયા રવિવાર હોય ને તો અહીંયા ગાડી મૂકવાની જગ્યા નહીં રહી બાદ તો કોઈ પબ્લિક બી નહીં દેખાય ને કોઈ ગાડી બી દેખાતી છે કંઈ નહીં હવે એટલામાં ખુશ રહેવું આપણે હવે ખાઈ લઈએ કંઈ મેગી વેગી પછી નીકળીએ ગાઈસ મેગી ખાઈ લીધી હવે આપણે જવાનું છે ચોકલેટ લેવા સારું ચોકલેટ દેખાતી છે અહીંયાથી પહેલેથી જ લઈ લઈએ બાબુને સારું સ્ટ્રોબેરી લેવાની સારી ગાઈસ એક લઈ લઈએ બાબુએ મંગાવેલું છે એટલે લેવું પડે ચોકલેટ અહીંયા તો ચોકલેટનું શું કે ખજાનો છે આપણો આખો જેટલી ખાય એટલી ઓછી પડે કે આમલે બી વેચાતી છે અહીંયા અમારે ઘરે અમે તો ઝાડવા પાંચ ચડીને જ તોડીએ ગોલ્ડન વાલી લઈ લેતી છે કરણ 24 કેરેટ હોનાનું છે એકલું 24 कैरेट है 24 कैरेट है હા આખું ભાઈ રમકડા લઈ આવ્યો છે ને કિચન સેટ લાવ્યો છે આવું કોને આવ્યું લીધું તારી પૂરી હારે છે
खाओ माँ कसम અત્યારથી જ સાલા હજુ તો બૈરી નહીં આવી ને અત્યારથી તમાકડા લેવા મટી ગયા. બીજું શું લીધું? चॉकलेट लीधी લાવની આપને ચોકલેટ કોની? किचन लीधी ઓ સિંચન વાળી કિચન લીધું. ગાઈસ આખું એ બહુ ભારી લીધું. આગો ચોકલેટ તો ખાવા. भाई मासी नौ फ्लेवर आई पे चेक करती रोज है ઓય ટેસ્ટ મારવાનો કે आज ही મોબાઈલ લગા ડોડી કા પતા ગાઈસ ચોકલેટ રોલ ખાઈ લીધો મસ્ત. નવો ફ્લેવર છે આ તો. નહીં ખાવાનો પણ નહીં. गाइस हमें ये भी लाए हैं તો ગાઈસ અમારા આકુભાઈ સિમચાન લીધું છે. સિમચાન જેવું બોલી અમને ગાડીવાળા ગાલી જ દેતો મને તો. મારે જોયું જ નહીં. તો અમારે કરણભાઈ બચાવી લીધો મને. तेरे को तो हर बार बचाया है અરે जब વાહ तू गिरा ना तब तब बचाए हाय 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 याद करो पुराने किस्से नहीं नहीं बहुत याद आ जाएगा फिर गाइस શોપિંગ વોપિંગ બધું થઈ ગયું. બધાએ લઈ લે ચોકલેટ સ્ટ્રોબેરી બધું જ બેગમાં મૂકતા છે. તો હવે ધીરે ધીરે નીકળીએ ઘેરે જઈએ ને થોડુંક આરામ કરીએ પછી સુરત નીકળીએ. તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ બી કરી દેજો. આગળ મળીએ આપણે. હાલો સબસ્ક્રાઈબ બાબુ એ ગાડી સબસ્ક્રાઈબ કરણ સબસ્ક્રાઈબ ગાઈસ અમારા ટીમમેટ ખબર નહીં બે રાહ ખોવાઈ ગયેલા હતા. બે આવતા જ છે એની રાહ જોઈને અમે બી ઉભરાવું પડ્યું. બે કા ચાલ્યા કા ગયેલા હતા તમે? સાલા મને એમ કે કશે ઉડી ગયા સાલા. અમારા પેલા લીપાલા છે ને અમારા કેવું લાગે ખબર તીરે ધીરે ધીરે આવતા ને તીરે એટલે બોલે બી ધીરે. તો ગાઈસ ફાઇનલી આપણે સ્ટોપ પર આવી ગયા. તો ભૂખ ભૂખ લાગેલી હતી. હવે આખો લોકો કહે કે ભાઈ ખાવાના હવે અહીંયા ખાઈ લઈએ પછી ખાઈને પછી નીકળીએ. કેમ કે જાતા હજુ તો મોડું જ થઈ જાય એટલે પહેલાં અહીંયા ખાઈ લઈએ ને પછી જાય આપણે. તો ગાઈસ આજે બહુ મજા આવી આપણને ફરીને એકદમ ખતરનાક અફલાતુન જેવા નહીં વિચારેલા હવે એવા સીન થઈ ગયા. તો કંઈ નહીં એવા જ બ્લોગ જોવા માટે આપણને સપોર્ટ કરજો. અરે સપોર્ટ કરજો, लाइक कर जो અને સબસ્ક્રાઇબ કરજો હા વધારે શેર કરજો શેર કરી દેજો. આપણે બસ આવો જ સપોર્ટ જોઈએ છે. ચાલો જય માતાજી. जय माता जी જય માતાજી. બાય બાય.